તમારા આંસુઓની કિંમત ઠાકરસિંહ રબારી સમજે છે. તમારા આંસુ એળે નહીં જાય, તમારી દીકરીને ન્યાય મળે એના માટે ઠાકરસિંહ રબારી જેટલી મહેનત કરવી પડે કરીને તમને ન્યાય અપાવ્યો છે. તમારા સમાજના વડીલોને પણ કહું છું કે આ વેદનાના આંસુ હું સહન નથી કરી શકતો અને કોઈને સહન કરી શકે. આ દીકરી જો પોતે પરત આવવા માંગતી હોય તો એના મા બાપ તૈયાર હોય તો એને પરત લાવી દેવી જોઈએ. કોઈ પણ સમાજની દીકરી એ મારી બેન છે. દીકરી એ દીકરી છે. દીકરી અમૂલ્ય અને અતુલ્ય છે, એનું કોઈ મોલ નથી. 48 કલાકની અંદર બંને સમાજ ભેગા થઈને પ્રશ્નોનું નિરાકરણ લાવી દે. પણ જે દીકરી માટે જરૂર પડે એનો જવતલિયો ભાઈ બનીને ઠાકરસિંહ રબારી ઉભો રહેશે. અપીલ કરું, બેટા ઘેર આવી જા. અમે અતિ બહુ દુઃખી છીએ. મારી છોકરી પાછી જોઈએ છે. 25 વર્ષના માતા પિતાના પ્રેમને ભૂલી અને પછી જે દુઃખ અને હેરાનગતિ થાય છે એ અવર્ણનીય છે, વર્ણવી શકાતી નથી. જગીદાર ખુમાણનું બારવટું હોય, કાદુ મકરાણીનું હોય, એમના બારવટામાં બેન દીકરીઓ અમે કોઈ તાકી નતું શકતું એવા બારવટિયા ખાનદાન હતા અને આજે બેન દીકરીઓ પીખાઈ રહી છે. આ વેર વિખેર કુટુંબ પ્રથા થઈ રહી છે, એના માટે કડક કાયદાઓ લાવો એવી વિનંતી કરવા માંગુ છું. અલ્ટિમેટમ આપવાથી ઘણીવાર એવું થાય કે કોઈ પણ સમાજ હોય એની અંદર 2-5% અસામાજિક તત્વો હોય. તમે હજુ સુધી અમારી ન્યૂઝરૂમ ગુજરાતની ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરી લેજો. નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત ગર્જનાદ સાથે હું છું ભાવી અને હું છું ઉમંગ. આજના ગર્જનાદમાં વાત કરવી છે કિંજલ રબારીના ઘરે પરત ફર્યા બાદ પાટીદાર સમાજની દીકરીને ઘરે પરત લાવવાની માંગ વિશે. સોશિયલ મીડિયા પર છેલ્લા 4-5 દિવસથી રબારી સમાજની એક દીકરી કિંજલબેન રબારી કે જેમનું નામ ખૂબ ચર્ચાઈ રહ્યું હતું અને જે કંઈ પણ મેટર હતી સમાજના આગેવાનો, સમાજના સંગઠનો, સમાજના ગ્રુપો ભેગા મળી અને એ જે કંઈ પણ થયું હતું એ બધું જ સોર્ટ આઉટ કરી નાખ્યું. મુખ્ય જે નામો હતા, ઠાકરસિંહ રબારી સહિતના જે આગેવાનો હતા, તેમનો આભાર માનતા સમાજના સૌ કોઈ લોકો જોવા મળ્યા હતા અને અન્ય લોકો કહી રહ્યા હતા કે રબારી સમાજ પાસેથી પ્રેરણા લેવી હોય, વાત જો શીખવી હોય તો આ શીખવી જોઈએ કે કોઈ પણ હોય, કોઈ પણ સમાજ હોય, જો આપણી દીકરીને કંઈ પણ થાય છે તો પછી સમાજે એક થવું પડે અને સમાજે ભેગું થવું પડે ને દીકરીને પાછી લાવવી જોઈએ. એટલે આ વાત પર અનેક સમાજે એમને સમર્થન પણ આપ્યું કે નહીં, જે કંઈ પણ આ લોકોએ કર્યું છે બરાબર કર્યું છે અને આ પ્રકારની ચર્ચાઓ અનેક થતી હતી. પરંતુ હવે ચર્ચા એ થઈ રહી છે કે જ્યાં ચૌધરી સમાજના યુવક સાથે કિંજલબેન રબારીએ જે પ્રેમ લગ્નની વાત હતી અને એ પ્રેમ લગ્ન કર્યા પણ હતા અને પછી રબારી સમાજ એક થઈ અને દીકરીને પરત જે છે તે ઘરે લઈ આવ્યા. પરંતુ હવે પાટીદાર સમાજના કેટલાક લોકો, કેટલીક માતાઓ જે છે એ હવે એમના નિવેદનો આવી રહ્યા છે કે અમારી દીકરી જે છે એમને પણ રબારી સમાજના કેટલા દીકરાઓ જે છે એ લઈ ગયા છે અને એમની સાથે પ્રેમ લગ્ન કર્યા છે, તો અમને પણ અમારી દીકરી પાછી જોઈએ. આ પ્રકારની વાત ઉમંગ હાલ તો સોશિયલ મીડિયા પર જે છે તે ચર્ચાઈ રહી છે. જી બિલકુલ, ખેડા જિલ્લાના એક ગામના પાટીદાર મહિલાનો એ આજે સોશિયલ મીડિયા ઉપર વિડીયો સામે આવે છે જેમાં રડતા રડતા એ ઠાકરસિંહભાઈ રબારી, જેમણે એ કિંજલ રબારીને ઘરે પરત લેવામાં એ આગેવાની લીધી હતી, એ ઠાકરસિંહભાઈ રબારીને અપીલ કરે છે કે તમે મારી દીકરી પણ પાછી આપો. પિયુષભાઈ રબારી કરીને એક છોકરો છે, મારી દીકરીને પગાડીને પ્રેમ લગ્ન કરી ચૂક્યા છે. પલક પટેલ નામની એક ખેડા જિલ્લાના એક ગામની દીકરી અને હવે ક્યાંક ને ક્યાંક એ રબારી સમાજની દીકરીને પાછો લાવવાની જે વાત હતી એ પાટીદાર સમાજની એક દીકરીને પાછી લાવવાની માંગ સુધી પહોંચી ગઈ છે. ઠાકરસિંહ રબારીને એ દીકરીના માતાએ રડતા રડતા અપીલ કરી છે અને આજે આપણે ગર્જનાદમાં એ વિશે જ ચર્ચા કરવી છે. આપણી સાથે ખુદ એ દીકરીના માતા રેણુકાબેન જોડાયા છે, સાથે સાથે
રબારી સમાજના આગેવાન ઠાકરસિંહભાઈ રબારી જોડાયા છે, પાટીદાર સમાજના આગેવાન દિનેશભાઈ બાંભણિયા અને એસપીજી ગ્રુપના આગેવાન ભાઈ શ્રી પૂર્વિનભાઈ પટેલ પણ આપણી સાથે જોડાયા છે. પહેલા તો આપ સૌ મહેમાનોનું ન્યૂઝરૂમમાં સ્વાગત છે. રેણુકાબેન, સૌપ્રથમ તમારી પાસે આવવા માંગીશ. આજે સવારે તમારો એક વિડીયો સોશિયલ મીડિયાની અંદર આવે છે, જેમાં તમારી દીકરી એ રબારી સમાજના યુવક સાથે પ્રેમ લગ્ન કરીને ભાગી ગઈ છે અને તેમને પરત લાવવા તમે ઠાકરસિંહભાઈ રબારીને અપીલ કરો છો. કેટલા સમય પહેલાની આ વાત છે અને કેટલા સમય પહેલા તમારી દીકરી ઘરેથી નીકળી ગઈ છે અને અત્યાર સુધી તમે પાટીદાર સમાજના કોઈ આગેવાન કે રબારી સમાજના આગેવાનને આ વાતની જાણ કરી હતી, અપીલ કરી હતી ખરા? હા સાહેબ, મેં ઠાકરજીને જ કરી હતી અપીલ. ઠાકરસિંહભાઈ સાથે તમારે કોઈ વાતચીત થઈ હતી ફોન લાઈન દ્વારા કે અન્ય કોઈ દ્વારા, કે તમે સોશિયલ મીડિયાના માધ્યમથી ઠાકરસિંહભાઈને અપીલ કરી હતી? સોશિયલ મીડિયાની વાત થઈ હતી મારા. બેન, આખી ઘટના શું બની હતી એ પણ જાણવી છે. કેટલા સમય પહેલા તમારી દીકરી ઘરેથી નીકળી ગઈ? શનિવાર 7 તારીખે. જી ઠાકરસિંહભાઈ, તમારો એક વિડીયો જ્યારે કિંજલ રબારીનો એ પ્રેમ લગ્નનો વિવાદ ચાલતો હતો ત્યારે સામે આવ્યો હતો કે આપણે કોઈ સમાજની દીકરી લેવી પણ નથી અને બીજા સમાજને આપણી દીકરી દેવી પણ નથી. એને લઈને જ આજે રેણુકાબેન એ દીકરીના માતા ખુદ આપણી સામે છે, તેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી તમને અપીલ પણ કરી છે. હવે ઠાકરસિંહભાઈ રબારી અને રબારી સમાજની શું તૈયારી છે? પાટીદાર સમાજની આ દીકરીને તેમની ઘરે પરત મોકલશો? મને સોશિયલ મીડિયાના માધ્યમથી અમે વિડીયો જોયો અને ઘણા બધા ઊંઝાથી ને મહેસાણાથી પાટીદાર સમાજ આગેવાનોના ફોન આવ્યા. હમણાં આજે બપોરે વરુણ પટેલ જે કે પાટીદાર આંદોલનમાં બહુ આક્રમક નેતા એવા વરુણ પટેલનો મને 1 વાગે થયો હતો કે મદદ કરવાની છે. હું તો દુઃખી છું આ માતાનો જે વિડીયો જોયા પછી. કોઈ પણ સમાજની દીકરી એ મારી બેન દીકરી છે. સર્વ સનાતન ધર્મની દીકરીઓને હું વિનંતી પણ કરું છું આપના માધ્યમથી અને મીડિયાને પણ કહું છું કે મહેરબાની કરીને આજે એક પાટીદાર સમાજના કનુભાઈ અમારા મહેસાણાથી ફોન મેં એમને વિનંતી કરી કે કનુભાઈ, આપનો સમાજ એ વિશ્વના ફલક ઉપર બહુ મજબૂત સમાજ છે અને પાટીદાર સમાજ એ બહુ પ્રેમાળ સમાજ પણ છે, મિત્રતા નિભાવવાવાળો સમાજ છે અને શક્તિશાળી માં ખુમા અને માં ઉમાને પ્રાર્થના કરું કે પાટીદાર સમાજને શક્તિ આપે અને આપ સૌ સર્વ સમાજનું નેતૃત્વ પાટીદાર સમાજ કરે. ઘણા બધા પરિવારોના બનાવે છે મારી વાઈફ, મારા દાદા, બાપો લઈને જતી. આ ગુજરાતના ઘણા પરિવારો મહિલાઓ અને ભાગી જવાના લગ્નના કારણે ત્યારે દરેક પરિવારો ખૂબ દુઃખી છે. સર્વ સમાજના આગેવાનો, તમામ સંસ્થાઓ, મોડલ ધામ હોય, તમારું વડવાળા ધામ હોય, તમારું વડના ધામ હોય, ઉમિયાનું ધામ હોય કે રાજપૂત સમાજનું આશાપુરા મંદિર હોય કે જાગીરદાર સમાજ આજે પણ પરંપરાઓ રાજપૂત અમારી વાવ રાણા હોય કે અમારા થરાદના પેટ હોય, તમામ જાગીરદારો હોય, ઠાકોર સમાજ હોય, 18 આલમને વિનંતી કરું છું તમામ સમાજો ભેગા થઈ અને સરકારને વિનંતી કરીએ. આંદોલન કરવું પડે તો આંદોલન કરીને આ મૈત્રી કરારો વાળું રદ થાય, મા બાપની મરજી સિવાય કોઈ લગ્ન ન થાય અને આજે કપડબંધીની દીકરી ગઈ છે એ બાબતે રબારી બાજુના આગેવાનો કોન્ટેક્ટ કરો મેળવી અને હું પાટીદાર સમાજની લાગણીઓને સમજું છું. માતાની ત્યારે કોઈની આ પરિવારને ન્યાય અપાવવા માટે હું ક્યાંય પીછે દીકરી માટે જરૂર પડે એનો જવતલિયો ભાઈ બનીને ઠાકરસિંહ રબારી ઉભો રહેશે. દિનેશભાઈ આપણી સાથે છે. દિનેશભાઈ પાસેથી જ એક વાત સમજ્યું છે. દિનેશભાઈ, ઘણા લાંબા સમયથી આપ પણ એક લડત જે છે તે લડો છો. ભાગેડુ લગ્ન પ્રથાને લઈને અનેક લડતો જે છે, અનેક નિવેદનો પણ જે છે તે આપના સામે આવ્યા છે અને આપણે હમણાં જોયું છે કે બોગસ લગ્ન નોંધણીના કેસો કેટલા બધા નોંધાયા છે ને એને લઈને કેટલી દીકરીઓ હેરાન પરેશાન થતી જોવા મળી છે. મા બાપ એ દીકરીને ઉછેરી અને મોટી કરે ને પછી કોઈ અવળા રસ્તે જાય એટલે પહેલો ફટકો એ ઘર પરિવાર અને મા બાપને પડતો હોય છે. ત્યારે આવી એક ઘટના બની અને તમે પણ એક નિવેદન આપ્યું હતું કે કિંજલબેન રબારી એની સૂઝબૂછથી ઘરે પહોંચી ગયા. ખૂબ સારી વાત કહેવાય. આ પ્રકારનું એક નિવેદન જે છે તે તમારું પણ આવ્યું હતું. હવે પાટીદાર સમાજની પણ એક જે છે તે વાત આવી છે કે આપણે તમારા જ એક સમાજની એક બેન દીકરી જે પણ કહ્યો
કે જેમનું નિવેદન આપ્યું છે કે ભાઈ અમારી દીકરી કે જેને પણ પ્રેમ લગ્ન કરીને કોઈ લઈ ગયું છે, હવે એમને પાછી લાવવા માટે હવે પાટીદાર સમાજની શું તૈયારી અને શું ચર્ચાઓ વિચારણા? પહેલા તો હું ઠાકરસિંહભાઈ અને રબારી સમાજના એવા આગેવાનોનો આભાર માનીશ કે જેમને કિંજલને પરત લાવવા માટે મહેનત કરી અને સમાજને એક દાખલારૂપ ઉદાહરણ બતાવ્યું કે ભાઈ મા બાપ પોતે પણ દીકરીને સંભાળે અને સમાજ ધારે તો શું કરી શકે. આ બાબતમાં જે અત્યારે ખેડાનો જે બનાવ આવ્યો છે એ પણ એક દુઃખદ બનાવ છે. કોઈ પણ સમાજ હોય, કોઈ પણ પરિવાર હોય, કોઈ પણ સમાજની દીકરી હોય, એના માતા પિતાને હેરાનગતિ થાય, એના મા બાપને તકલીફ થાય, એવા જે કંઈ પગલાં લેવાતો હોય એમાં કોઈ પણ સમાજના લોકો એમાં રાજી ના હોઈ શકે. અને એના કારણોસર અત્યારે જે બનાવ બન્યો છે તેમાં પાસ અને એસપીજી સહિતના તમામ સમાજના આગેવાનો, પાટીદાર સમાજ નહીં, તમામ સમાજના આગેવાનો ઈચ્છી રહ્યા છે કે ભાઈ સમાજની દીકરીને ન્યાય મળે અને એની સાથે માતા પિતા બેસીને વાતચીત કરે અને વાતચીત કર્યા પછી આ દીકરી જો પોતે પરત આવવા માંગતી હોય તો એના મા બાપ તૈયાર હોય તો એને પરત લાવી દેવી જોઈએ. અને મા બાપને પણ અમે વિનંતી કરીએ છીએ કે જેટલી પણ દીકરીઓ કોઈ પોતાની યુવાનીમાં ભૂલ કરી બેસી હોય તો એને પરત લાવવા માટેના જે કંઈ પ્રયાસો થાય એ કરવા જોઈએ, કારણ કે એની જિંદગી આજીવન પછી બગડતી હોય છે. આ કેસમાં અમે આવતીકાલે સવારે તમામ સમગ્ર ટીમ સાથે અમે લોકો જવાના છીએ અને બંને સમાજના આગેવાનો સાથે વાતચીત કરીને આ દીકરી પોતાના ઘરે પરત ફરે અને મા બાપને સંતોષ થાય એવા પ્રયાસો અમે કરીશું. પૂર્વિનભાઈ, આપની પાસે આવવા માંગીશ. અત્યારે જ હમણાં થોડા સમય પહેલા જ સોશિયલ મીડિયાની માધ્યમથી જાણવા મળ્યું છે કે જેમ દિનેશભાઈ વાત કરી કે આખી ટીમ, એસપીજીની ટીમ, તમે ગૌરાંગભાઈ સહિતની ટીમ આવતીકાલે ખેડા મુકામે આજે રેણુકાબેન છે તેમના પરિવારને મળવા જવાનો છો. શું રેણુકાબેનના પરિવારની જે તકલીફ છે એને લઈને હવે એસપીજી ગ્રુપની સાથે તમારી શું તૈયારી છે? રબારી સમાજના કોઈ આગેવાનો સાથે તમારે અત્યારે ચર્ચા થઈ ચૂકી છે પછી કે આવતીકાલે કોઈ ચર્ચા કે કોઈ બેઠક રબારી સમાજના આગેવાનો સાથે તમારી થવાની છે? એમના સમાજના આગેવાનો સાથે વાતચીત થઈ છે અને રેણુકાબેન ને એમના પુત્ર એમના જસ્ટ આપણે ડિબેટ આવ્યા પહેલા જસ્ટ 2-5 મિનિટ પહેલા જ મારે વાત થઈ વિપુલભાઈ સાથે. એટલે આવતીકાલે અમે અમારી ટીમ સાથે અને હું છું, દિનેશભાઈ છે, અમારી આખી સમગ્ર ટીમ એમની લેવાના છીએ. અને સામાજિક રીતે કોઈ પણ પરિવાર હોય એને નાની મોટી જે પણ મુશ્કેલી હોય તો દુઃખના સમયે દરેક પરિવારની સાથે ઊભું રહેવું એ અમારી નૈતિક ફરજ છે ને સામાજિક સંગઠન તરીકે ફરજનો ભાગ છે ને ભારતના ભાગરૂપે અમે એમની સાથે જ છીએ. જે રીતે આપણે માલધારી સમાજના હમણાં જેમ કે વરુણભાઈ જે ઠાકરસિંહભાઈને વાત કરી એવી જ રીતે અમારા ખેડાના જે અમારા પ્રમુખ છે વીરુભાઈ એમને પણ એમને સમાજના આગેવાનો સાથે વાત કરી છે. અને અમે સોશિયલ મીડિયા અને આપના માધ્યમથી એ જ કહેવા માંગીએ છીએ કે ક્યાંય આની અંદર બંને સમાજની અંદર કોઈ ખોટું ભય મનસ્ય ઊભું ના થાય. અને જે રીતે હમણાં જે રીતે કિંજલબેનનો જે દાખલો આપણને જે સમાજે આપ્યો અને જે રીતે વાત થઈ હમણાં દિનેશભાઈ વાત કરી, જો સમાજ ભેગો થાય તો શું કરી શકે એ વાત છે. અને આપણે કોઈ પણ સમાજની દીકરી હોય, દીકરી એ દીકરી છે, દીકરી અમૂલ્ય અને અતુલ્ય છે, એનું કોઈ મોલ નથી. પણ ક્યાંક અત્યારે એવી ઉંમરમાં નાની મોટી કે કોઈનાથી ભૂલ થઈ જાય તો એ ભૂલના ભવિષ્યમાં ભવિષ્યમાં એ મોટું નુકસાન ના થાય એની તકેદારીના ભાગરૂપે અમે કામ કરીશું. ઠાકરસિંહ, તમારી પાસે હું આવીશ અને એક સવાલ મારે એ પણ છે કે આટલા સમયથી ઘણા બધા મુદ્દાઓ જે છે તે ચાલી રહ્યા હતા, ઘણી બધી ચર્ચાઓ જે છે તે સોશિયલ મીડિયા પર એ થતી આપણને જોવા મળી રહી હતી, પરંતુ એ બધાની વચ્ચે આ પ્રકારનું એક સમાચાર એ સામે આવવા અને સમાચાર મળ્યા પછી રબારી સમાજ જે છે તેમના દ્વારા એ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ જે છે તે વાયરલ કરવામાં આવે કે રબારી સમાજની જે માતાઓ બહેનો જે છે એમના ઇન્સ્ટાગ્રામ હોય, સ્નેપચેટ હોય, આ બધું જ બંધ થઈ જવું જોઈએ. બાકી એક ગ્રુપ છે એમનું કંઈક નામ કીધું હતું, એમના ઉપર એક કાર્યવાહી કરશે. તો શું આપણે એવું માની લઈએ કે મોબાઈલ છે, સોશિયલ મીડિયા છે, જે એપ્લિકેશનો છે એના થકી આપણા યુવાનો છે એ ગેરમાર્ગે દોરાય છે ને પછી કોઈ ખોટું પગલું ભરે છે? આ સોશિયલ જરૂરી છે પણ એટલું કે તમને કહું કે ઘણું બધું એના કારણે નુકસાન થાય. હું તો ગામડાનો માણસ છું પણ મારી સાથે એક નરસિંહ કરીને રહેશે કાલોર, એ મને ઘણી વખત કે કાકા સ્નેપચેટ આ બધી ઘણી બધી ચેટો હોય, મને તો નામો પણ નથી ફાવતા. આના કારણે દીકરીઓ ભોળવાઈ જાય એવા એ છોકરા સમ્રાટ ના હોય તો ફોટા પણ કે સમ્રાટ બનાવી દે એના ઉપયોગથી. અને દીકરીઓને આવી ચેટો કરી અને પોસ્ટ આવી અને એ પોતાના વૈભવી ફાર્મ હાઉસ બતાવે, હોટલ ઉપર
જમીનો વીઘા મારા હો છે આવું બતાવીને દીકરીઓ ભોળપણનો લાભ લે છે. એટલે આ સોશિયલ મીડિયાથી હું તમામ સમાજની દીકરીઓ અને દીકરાઓને વિનંતી કે તમે ભણો, નોકરી લો, નોકરી મેળવ્યા પછી તમારે જેવી ચેટો કરવી કરજો, પણ મહેરબાની કરી નોકરી મેળવી તમારું કેરિયર તૈયાર ન થાય ત્યાં સુધી હોય કે આવી સમય પર ચેટો હોય આ બધાથી દીકરા દીકરી દૂર રહેવું. પણ ઠાકરસિંહ અત્યારે તો આપણે કદાચ કહેવા જઈએ તો મા બાપની પણ ભૂલ છે કે છોકરું ઉગીને અમુક અમુક થાય પહેલા તો મોબાઈલ આપી દે કે લે આ મોબાઈલ, એટલે ભૂલ તો મા બાપની કે કે જોવા જઈએ આમ ગુજરાતના મા બાપોને બાળકને વૃક્ષ ઉછેરવું હોય તો એની પાછળ બગીચાનો માળી એની શોભા છે. એ મા બાપ બાળકને ફૂલ દોડા દોડીમાં એવું ના કરવું જોઈએ. જીજાબાઈએ શિવાજીના હાલરડા ગાવી અને જેના કારણે શિવાજી આ સનાતન ધર્મ સંસ્કૃતિ ટકાવી રાખવા માટે શિવાજીના સંસ્કારોમાં પાછળ એની માતા હતી. દરેકની માતા એ સ્વશિક્ષિત બરોબર એક માતા છે. તે માતાએ પોતાના બાળકોને સંસ્કાર આપવા જોઈએ. પછી મા બાપ અલગ હોય, અલગ રૂમમાં દીકરી ભણે છે, એના મોને ક્યાંય કેવી મને બહુ ઓછું ભાવે મોબાઈલની ગેમોમાં હોય છે. એટલે મા બાપે દીકરાઓને જી બિલકુલ, આપની થોડી નેટ કનેક્ટિવિટી તૂટે છે. આપનો નેટવર્ક ઇશ્યુ આવે છે ઠાકરસિંહ, આપનો અવાજ આપનો ચોટે છે, નેટવર્ક ઇશ્યુ આવે છે. હોસ્પિટલો અને સેમિનાર કરવા પડશે. જી બિલકુલ, રેણુકાબેન તમારી પાસે આવવા માંગીશ. તમે કીધું કે શનિવારથી એ તમારી દીકરી ગુમ છે, તમે પોલીસમાં કોઈ ફરિયાદ નોંધાવી છે અથવા ગામના કોઈ આગેવાનોને તમે વાત કરી હતી? તમારી સાથે તમારી દીકરીની કોઈ વાતચીત થાય છે ખરી? છેલ્લી ક્યારે વાતચીત થઈ હતી તમારી? એ છેલ્લી સવારે 8 વાગે થઈ જ. અને તમને કેવી રીતે ખબર પડી કે રબારી સમાજના યુવક સાથે ભાગી ગયા છે, પ્રેમ લગ્ન કરીને ભાગી ગયા છે? તમને કેવી રીતના જાણ થઈ? કાલે જાણ થઈ. કોઈ નોટિસ આપવામાં આવી છે કે તમને કોઈ અન્ય વ્યક્તિઓ દ્વારા કહેવામાં આવ્યું છે? અમન સાહેબ ફોન આવ્યો મોડાસાથી તમને ફોન આવ્યો હતો તમને? પોલીસ સ્ટેશનથી. હા જી, શું વાત થઈ હતી? પોલીસે તમને શું આખી હકીકત જણાવી હતી? મને એવું કે તમે અનિલભાઈ મણિભાઈ નો ફોન આવે હા બેન. તો પછી ઈ મને કે કઈ ગયા? મેં કોઈ બીમાર છે, દવાખાને ગયા છે. તો તમે કોણ? મેં કોઈ એની મમ્મી બોલું. જી હા, તે મેં કોઈ બેન શું થયું? કે પલક બેન હાજર થયા છે કે. તમે કીધું સારું, તમારી જોડે સેફ રાખજો, અમે એને અઠવાડિયે ખોટીએ છે, મળતી નહીં. તો પછી કે ના બેન કે એને સિવિલ મેરેજ કરેલા છે કે. એટલે પછી મેં તો ના બનાવ્યું. તો કોઈ દિવસ નથી, મારી છોકરીને એવા સંસ્કાર નહીં અને મેં કોઈ દિવસ એવું અણધાર્યું એ જોયું નહીં, તો એ લગ્ન કરી ના શકે. તો પછી મેં બેન કોણ છે? કે પિયુષભાઈ રબારી. એટલે પછી અમને ખબર પડી. તો મેં કઈ મેં જઈ નોંધ કરાવી તઈ એ બેન ના લાવો, મારા આવી શકાય એવું નહીં, મારાથી ઉઠાતું નહીં, બેસાતું નહીં, મારી તબિયત ખરાબ છે. બેન, એક વસ્તુ એ પણ સમજવું છે કે જ્યારે બાળકો આપણા નાના હોય, નાનપણથી આપણે ઉછેરીને એને મોટા કર્યા હોય, આપણે એને બધી જ છૂટછાટ આપી હોય, અને પછી જો કોઈ આ પ્રકારનું પગલું ભરે તો મા બાપ ઉપર શું વીતે એ તમારી વાત અને તમારી આંખોના આંસુ જે છે તે કહી જાય છે. અને માનીએ છે ઘણા બધા લોકો માત્ર એ વાતો કરે છે, એમને એ દુઃખ ન લાગે, પરંતુ એ તો જેના પર વીતે ને બેન એના પર એને ખબર હોય, એને દુઃખ ખબર હોય કેટલું લાગે. જ્યારે એક દીકરી આપણા ઘરમાંથી આ રીતે કોઈ કરીને વહી જાય છે, અન્ય યુવક સાથે લગ્ન કરી લે છે, કેટલું દુઃખ લાગે બેન? અમે તો 7 દિવસ થયા ભોજન કરે. જી બેન. પૂર્વિનભાઈ, પાટીદાર સમાજ છે, અન્ય સમાજની પણ આવી જ હાલત હોય, કિંજલબેન હોય કે અન્ય કોઈ સમાજની દીકરી ભાગતી હોય, કેમ વારંવાર આંતરજ્ઞાતીય લગ્નનો જે મુદ્દો છે ગુજરાતની અંદર ચર્ચામાં આવે છે? આજે તમારી પાસેથી મારે સમજવું છે. એક પ્રકારની ભારતના બંધારણમાં સ્વતંત્રતા પણ આપેલી છે કે તમે તમારો જીવનસાથી પસંદ કરી શકો છો, અને બીજી બાજુ એ આપણી સમાજ વ્યવસ્થા એ પ્રમાણેની છે કે આંતરજ્ઞાતીય લગ્ન કરો તો સમાજનો એ પ્રેશર આવે, સમાજનો એ વિરોધ જોવા મળે. એની પાછળનું કારણ શું છે? કે માતા પિતાનું એ પીડા છે કે પછી સામાજિક કોઈ બંધનને લીધે દબાણ આપવામાં આવે છે? નહીં, હું એક ચોક્કસથી વાત કરું કે સામાજિક બંધન કે જો ભારત દેશની અંદર ને આપણે ખાસ કરીને આપણા સમાજમાં દરેક ગુજરાતમાં અને આપણા આખા દેશમાં એક સમાજ વ્યવસ્થા છે.
સમાજ વ્યવસ્થાના ભાગરૂપે આપણે બધા કામ કરતા હોઈએ છીએ અને સ્વાભાવિક રીતે દરેક વ્યક્તિની ઈચ્છા હોય, દરેક માતા પિતાની ઈચ્છા હોય કે પોતાના દીકરા દીકરી સમાજની અંદર જાય, લગ્ન જીવે અને દાંપત્ય જીવન એમનું સુખી રહે. કારણ કે આ સમાજ વ્યવસ્થા એટલા માટે બનાવવામાં આવી હતી કે પહેલાના જમાનાની અંદર કે નાના મોટા જયારે દીકરા દીકરીઓનો પ્રશ્ન ઉભા થાય કે કોઈ બીજો પ્રશ્ન થાય તો સમાજના 4 આગેવાનો હોય, સમાજના 2 વડીલો હોય તો તમારે જયારે કોઈ નાનો મોટો બનાવ બને તો સામાજિક રીતે તમારી સાથે આવી અને ઉભા રહે. સાથે સાથે હું એટલું ચોક્કસ કહું કે અમે વ્યક્તિગત આપણે કોઈ પ્રેમ લગ્ન નહીં સામે કે આપણે એમને વિરોધી નથી. પ્રેમ લગ્ન અને પ્રેમ થવું અને સ્વયંવર જેવી પ્રથા તો વર્ષોથી આદિ અનાદિકાળથી આપણા દેશમાં છે. પણ અત્યારે પ્રેમ લગ્નના નામે જે છેતરપિંડી થાય છે અને જે રીતે એક અત્યારનું યુવાધન આપણે કહી શકીએ કે સોશિયલ મીડિયા ફેશન અને દેખાવ એને દેખાદેખીના લીધે ક્યાંક છેતરાઈ જતા હોય છે. અને આગામી અમે ભૂતકાળમાં ઘણા બધા દાખલા જોયા છે કે જે ઘણી બધી દીકરીઓનું ટૂંકા ગાળાના પ્રેમ એક 6-12 મહિના 2 વર્ષના પ્રેમમાં 25 વર્ષના માતા પિતાના પ્રેમને ભૂલી અને પછી જે દુઃખ અને હેરાનગતિ થાય છે એ અવર્ણનીય છે, વર્ણવી શકાતી નથી. એટલે અત્યારે જેમ હું તો રબારી સમાજને, માલધારી સમાજને અભિનંદન આપું કે આખો સમાજ એક થઈ ગયો અને એમની દીકરી જે લોક ગાયિકા છે કિંજલ બેન, આજે સ્વાભાવિક રીતે કોઈ પણ, હું એવું નથી કહેતો સામે જે પણ દીકરો હતો એ કોઈ હશે બીજો ત્રીજો કે કોઈ, હું એ વિષય નથી પડવા માંગતો અને આપણે કોઈના ટીકા ટિપ્પણી પણ નથી કરતા, પણ એટલું ચોક્કસથી કહીએ કે તમારા સમાજની વ્યવસ્થા જાળવવી હશે તો સમાજના બધા દીકરા તો એમનું ફ્યુચર, એમનું ભવિષ્ય બહુ સારું બની શકે એવી સમાજના દરેક વડીલોની અને આગેવાનોની ચિંતા હોય. ઠાકરસિંહભાઈ, આપની પાસે આવવા માંગીશ. રેણુકાબેનનો એ સોશિયલ મીડિયાની અંદર વિડીયો સવારથી વાયરલ થઈ રહ્યો છે. પિયુષભાઈ રબારી, તમે એમના પરિવાર સાથે કે એમના વિસ્તારના કોઈ આગેવાન સાથે વાતચીત કરવાની કોશિશ કરી કે તમારો કોઈ સંપર્ક થયો પિયુષભાઈ રબારીના પરિવાર સાથે? નંબર મળ્યો નથી મને. કાલે કોઈ પાટીદાર સમાજના આગેવાને મને નંબર આપ્યો, ત્યાં વાત કરાવી હતી રૂબરૂ, નંબર નતો મળ્યો. આજે મને જે નંબર કનુભાઈ આપ્યો છે એ નંબર રિસીવ થતો નથી. રણછોડભાઈનો નંબર મને આપ્યો છે. જી, પરંતુ હું તમામને વિનંતી કરું છું અને આ માધ્યમથી પણ અમારા સમાજના વડીલોને પણ કહું છું કે આ વેદનાના આંસુ હું સહન નથી કરી શકતો અને કોઈ ન સહન કરી શકે. રબારી સમાજ રત્ન રાયકાનો વારસદાર છે. કોઈ પણ સમાજની બેન દીકરીની રક્ષા કરવી, આ આંસુઓની કદર માત્ર દરેક કરવી જોઈએ. રેણુકાબેનને વિનંતી કરું છું કે રેણુકાબેન, તમે મારા વડીલ છો, માતા તુલી છો. તમારા આંસુઓની કિંમત ઠાકરસિંહ રબારી સમજે છે. તમારા આંસુ એળે નહીં જાય, તમારી દીકરીને ન્યાય મળે એના માટે ઠાકરસિંહ રબારી જેટલી મહેનત કરવી પડે કરીને તમને ન્યાય અપાવીશું. રેણુકાબેન, તમે જે સવારે સોશિયલ મીડિયાની માધ્યમથી ઠાકરસિંહભાઈને અપીલ કરી હતી કે આજે ન્યૂઝરૂમના માધ્યમથી ઠાકરસિંહભાઈ તમને બાહેંધરી આપી દીધી છે કે તમારી દીકરીને પરત લાવવામાં ઠાકરસિંહભાઈ બને તેટલી એ મદદ કરવાના છે, આગેવાનો સાથે પણ ચર્ચા કરવાના છે. એટલે તમારી વેદના પહેલા પણ કીધું, અમે સૌ જાણીએ છીએ, ઠાકરસિંહભાઈ પણ જાણે છે, પુરવીનભાઈ પણ જાણે છે. પરંતુ પુરવીનભાઈ, છેલ્લી પ્રતિક્રિયા આપની મારે લાવી છે. શું પાટીદાર સમાજની જેમ રબારી સમાજે અલ્ટિમેટ આપ્યું હતું કે 48 કલાકની અંદર કિંજલબેનને એ ઘરે પરત લાવવાના છે, પાટીદાર સમાજ કોઈ અલ્ટિમેટ આપશે? નહીં, હું ચોક્કસથી તમને બહુ જવાબદારીપૂર્વક અલ્ટિમેટમ આપવા ના આપવા એના કરતા વિશેષ એ વાત છે કે ગુજરાતની શાંતિ સલામતી અને પાટીદાર સમાજ હોય કે માલધારી સમાજ હોય, અત્યાર સુધી આ બંને સમાજ છે ખેતી પશુપાલન સાથે સંકળાયેલો સમાજ છે. બંને સમાજ ખૂબ સારી રીતે મિત્રતા અને ભાઈચારાની ભાવનાથી જીવે છે. અલ્ટિમેટમ આપવાથી ઘણી વાર એવું થાય કે કોઈ પણ સમાજ હોય એની અંદર 2-5% અસામાજિક તત્વો હોય અને અસામાજિક તત્વ કરતા એવું વાત કરીશ કે કદાચ તમારા વાતનું વતેસર થઈ જાય. એટલે અમે ક્યારેય એવું ઈચ્છતા નથી કે બંને સમાજ સામે આવી જાય, પણ હું એવું કરું કે 48 કલાકની અંદર બંને સમાજ ભેગા થઈને પ્રશ્નોનું નિરાકરણ લાવી દે અને ગુજરાતની અંદર ફરીથી એક સારો દાખલો પ્રસ્થાપિત કરે, એ ભાવનાથી કામ કરે એવી મારી આપના માધ્યમથી અપીલ છે. ઠાકરસિંહ, જો બધા જ સમાજ એક સાથે ભેગા મળીને આ પ્રકારનું કામ કરે, આ પ્રકારના નિર્ણય લે તો મા બાપ ક્યારે દુઃખી થાય? શું લાગે છે તમને? ક્યારે ન થાય. સર્વ સમાજના વડા અને ઉમા ખોડલ
નરેશ પટેલ થી મળીને એ સંસ્થાના વડાઓને વિનંતી કરું, તમામ સમાજોને અપેક્ષા છે કે પાટીદાર સમાજ જે ધારશે એ કરશે. તો આ મા બાપની મરજી વગરનો જે કાયદો છે લગ્ન માટેની પહેલ વિધાનસભાના માંગણી કરી હતી, પછી પાટીદાર સમાજે આક્રમકતાથી લડાઈ લડે છે. તો જાગીરદાર સમાજને કહું, પાટીદાર સમાજ અને તમામ સમાજો, ઠાકોર સમાજથી મળીને આ સમાજની 18 આલમને વિનંતી કરું છું, આવો સૌ સાથે મળી સર્વ સમાજ ગુજરાતના ભવિષ્ય, જે આપણી પરિવારની પરંપરા છે, સમાજની સંસ્કૃતિના તાણાવાળા છે, આવા રેણુકાબેન હોય કે બીજા ઘણા પરિવારો છે, એ પરિવારો તૂટી જાય. કાલે મને ઘણી જગ્યાએથી ફોન આવ્યા કે ઠાકરસિંહભાઈ મારી બેન જતી રહી, ના મળી, મારા બાપા આગેવાન હતા ને આપઘાત કર્યો. ઘણા પરિવારોની વેદના છે. આ વેદનાને સરકાર આગેવાનો સમજે, પરંતુ આગેવાનો હોય કે બીજા સમાજના આગેવાનો હોય, એનાથી વિશેષ જવાબદારી તો સનાતન ધર્મના તમામ સંતોની છે. હું સંતોને વિનંતી કરું છું, સનાતન ધર્મના દીકરા તરીકે જો સનાતન ધર્મને બચાવવો હોય તો સનાતન ધર્મના તમામ ધર્મગુરુઓએ સરકાર પાસે માંગણી કરી અને આ મૈત્રી કરારના કાયદા રદ કરવા જોઈએ. માતા પિતાની મરજી વગરના કાયદા માટે પણ ફેરફાર કરીને મા બાપની મરજીથી લગ્ન કાયદા માટે સંત સમાજે પણ કરવું લાગે. આ જવાબદારી સમાજ જી તમામ સમાજ, તમે ધર્મગુરુ આ બાબતે આવો એવી વિનંતી કરું છું. જી બિલકુલ. ઠાકરસિંહ, એક સવાલ મારે એ પણ છે કે આપે એ આજથી 25-30 વર્ષ પહેલાનો તમે એ સમય જોયેલો છે. એ સમયના યુવાનોમાં, એ સમયની દીકરીઓમાં ને આજના દીકરા દીકરીઓમાં શું ફરક લાગે છે તમને? એ સમયે પણ મા બાપ એ જ હતા, આજે પણ મા બાપ એ જ છે. દીકરા દીકરીઓમાં સંસ્કારમાં ફેર છે, શું લાગે છે તમને? હું તમને કહું, બોલો. હા જી, બોલો બોલો. માફ કરજો, કોઈને પણ ખરા લાગે તો પહેલી હું માફી માંગી લઉં છું. જી. એક કણબીની દીકરી હતી અને એના વાડીએ ભાત લઈને જવા નીકળી અને એની સાસુએ મેણું માર્યું કે તારો બાપ જોગીદાસ બારવટે છે, દાગીના પહેરીને ક્યાં નીકળી છે? કાદુ મકરાણી, તારો બાપ કાદુ મકરાણી બારવટે છે, દાગીના પહેરીને ક્યાં નીકળી? ત્યારે દીકરી પાછી ઘરે જાય અને દાગીના અને સાસરા પક્ષના દાગીના પહેરી નીકળી. ફરીથી એની સાસુએ કીધું કે તને ખબર નથી હું કહું છું દાગીના? ત્યારે દીકરી એમ બોલી હતી કે સાસુમાં તમે એમ કહો છો કે તારો બાપ કાદુ મકરાણી બારવટે છે કે મારે જોવું છે કે દુનિયાનો બાર લીધે. અને દીકરી જયારે જતી હતી ભાત આપવા અને એ કાદુ મકરાણી બારવટીએ રોકી કે દાગીના ઉતારી દે, ત્યારે દીકરી બોલી કે કાદુ મકરાણીને મારી સામે લાવો. તો એ કીધું કે કેમ કાદુ મકરાણી? કે લાવો, મને લૂંટી લો, દાગીના લઈ લો, પણ મારે કાદુ મકરાણીને મળવું છે. અને કાદુ મકરાણી મળીને કાદુ મકરાણી કીધું બેટા તને બીક ન લાગી? ત્યારે કીધું કે મારી સાસુએ એમ કીધું તું કે તારો બાપ કાદુ મકરાણી બારવટે ક્યાં હેડી? ત્યારે કીધું કે દુનિયાનો કયો બાપ એવો છે કે મને લૂંટે? ત્યારે કાદુ મકરાણી એમ કીધું તું કે હે સૂરજના ભાણ, મારી દીકરીઓને જો મારા ઉપર આવડો ભરોસો હોય ત્યારે આવડે રોવા માંડ્યો બારવટીઓ. એને એની બારવટીયા પાસે હોય ત્યારે ઘણું હોય, પણ એ મોજ તોરાને પાછું લૂંટીને પબ્લિકમાં વેચી દેતા હતા. એની પાસે કશું નતું. એના ગુરુએ બેટી હતી એ પટેલની દીકરીને વેટી આપી કે બેટા તારી સાસુને જઈને કેજે કાદુ મકરાણી મારો બાપ તમે કીધો તો તારું ગામ નહીં પણ આજ ગામ પણ નહીં ભાગવું. રાજકારણ કરતા એ સમયના બારવટીયા ખાનદાન હતા. જોગીદાસ ખુમાણનું બારવટું હોય, કાદુ મકરાણીનું હોય, એમના બારવટામાં બેન દીકરીઓ અમે કોઈ તાકી નતું શકતું એવા બારવટિયા ખાનદાન હતા. અને આજે બેન દીકરીઓ પીખાઈ રહી છે. આ રાજ ધર્મ નિભાવવા માટે રાજકારણને પણ કહું છું મહેરબાની કરો, ઇતિહાસ ભણી લો. આ દેશનો ઇતિહાસ કેવો હતો? સૌરાષ્ટ્ર જેના બારવટા ચાલતા હતા, બારવટીયાના રાજમાં બેન દીકરી ઉપર બાકાસર થી અમારા બળવંતસિંહ અમારા વિસ્તારમાં બાકાસર હતા. તે વિસ્તારમાં પાકિસ્તાન બોર્ડર નજીક આવેલો હતો. અમારા વિસ્તારની બાકાસર કરી આપણી સમગ્ર વિસ્તારમાં તારની વાડ હવે બની નથી. ત્યારે અમારા વિસ્તારમાં પશુ ઘેટા બકરા કે ઊંટ ગાયો જાય બાકાસર પાછા લાવતા ને વિસ્તારની પ્રજાને ખબર હતી કે આપણો માલ કે ચોરી કંઈ પણ થશે તો બળવંતસિંહ બાકાસર પાછી લાવશે. આવા જાગીદારો આ ધરતી ઉપર હતા. ત્યારે રાજ્ય સરકાર
સરકારને કહેવા માંગુ છું કે આ દીકરીઓ ક્યાંક નાદાનીમાં ભાગી જાય છે, આવા બનાવો બનીને પરિવારો ઉજ્જડ બને છે, ત્યારે તમે રાજધર્મ નિભાવી અને આ દીકરીઓના પરિવારો પીખાઈ રહ્યા છે, આ વેર વિખેર કુટુંબ પ્રથા થઈ રહી છે, એના માટે કડક કાયદાઓ લાવો એવી વિનંતી કરવા માંગુ છું. જી ઠાકરસિંહભાઈ, રેણુકાબેન તમારી પાસે આવવા માંગીશ. બંને સમાજના આગેવાનોને તમે અપીલ કરી દીધી, પરંતુ ક્યાંક ને ક્યાંક આ ન્યૂઝરૂમના માધ્યમથી તમે તમારી દીકરી કદાચ જોતી હશે કે તમારા વિડીયો તેમના સુધી પહોંચ્યા હશે, તમારી દીકરીને તમે શું અપીલ કરો છો? અવાજ નથી આવતો. હા, જી જી એક જ અપીલ કરું, બેટા ઘેર આવી જા, અમે અતિ બહુ દુઃખી છીએ, અમારી છોકરી પાછી જોઈએ છે. જી બિલકુલ, બંને સમાજના આગેવાનોએ પણ એ જ વાત કરી કે આવતીકાલે તમને પૂર્વિનભાઈ હોય કે ગૌરાંગભાઈ હોય, આ તમામ આગેવાનો પણ મળવા આવવાના છે. ઠાકરસિંહભાઈ અને રબારી સમાજના આગેવાનોએ પણ તમને બાહેંધરી આપી દીધી છે કે એનાથી થશે એટલી કોશિશ જલ્દીથી જલ્દી તમારી દીકરી ઘરે પરત ફરશે એવા પ્રયત્નો કરશે. તમારી વેદના અમે સૌ જાણીએ છીએ. ઠાકરસિંહભાઈ, તમારો પણ ખૂબ ખૂબ આભાર. રેણુકાબેન, તમારો પણ ખૂબ ખૂબ આભાર, અને જલ્દીથી જલ્દી તમારી દીકરી એ ઘરે પરત ફરશે. આગેવાનો ઉપર અમને અને ગુજરાતની જનતાને પણ વિશ્વાસ છે. પૂર્વિનભાઈ, તમારો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે તમે અમારી સાથે આજની આ ચર્ચામાં જોડાયા. ઉમંગ, જે રીતે રબારી સમાજે એક દાખલો બેસાડ્યો છે ને, સૌ કોઈ સમાજ, સૌ કોઈ 18 વરણ, હું તો કહું છું 18 વરણ આજે એ રબારી સમાજને કહે છે કે જો કરવું હોય ને કામ તો આવું કરવાનું, એક સાથે મળી અને આપણી દીકરીને કેમ કોઈ લઈ જાય ભાઈ? આપણામાં તાકાત હોવી જોઈએ, સમાજમાં તાકાત હોવી જોઈએ. માત્ર વાતો નથી કરવાની ભાઈ. એ રબારી સમાજે કરી બતાવ્યું છે કે માત્ર અમે વાતો નથી કરતા, અમે કરી પણ બતાવી હશે. દીકરીને લાવવાની માત્ર ને માત્ર વાતો નથી કરી એમણે. સોશિયલ મીડિયા પર આપણે જોઈએ છે અત્યારના જમાના પ્રમાણે કે હું આમ કરી દઈશ, હું તેમ કરી દઈશ, પણ કશું થતું નથી. પણ રબારી સમાજના કેટલાય આગેવાનોના સોશિયલ મીડિયા પર વિડીયો આવ્યા અને એક જ નિવેદન હતું ઉમંગ કે અમે અમારી દીકરીને લઈને આવીશું, અને મોડી રાત્રે દીકરીને લઈને આવ્યા અને કરી બતાવ્યું છે. અને કરી બતાવ્યું ને એટલે આજે સૌ કોઈ લોકો સમાજ, એ સૌ કોઈ સમાજ 18 વરણ જે છે તે કહે છે કે બનવું હોય ને તો રબારી સમાજ જેવું બનવું જોઈએ, એક થવું જોઈએ, સંગઠિત થવું જોઈએ. તો આપણી દીકરીને કોઈ જોઈ તો શું, કોઈ અડી પણ ન શકે, કોઈ લઈ પણ ન જાય આ પ્રકારના. પરંતુ એક સંસ્કારની પણ વાત છે કે મા બાપ સારા સંસ્કાર આપે છે, પરંતુ ક્યારેક એવી વાતોમાં ભ્રમિત થઈ ગયેલા આજની યુવા પેઢી, આપણે જેને ઝેન્ઝી જનરેશન કહે છે, ઝેન્ઝી બધા એ કઈ દિશામાં જાય છે એમને ખબર નથી, એમના મોબાઈલમાં શું કરે છે એમને ખબર નથી. મા બાપ પોતાના મોબાઈલોમાં પડ્યા હોય, દીકરા પોતાના મોબાઈલોમાં પડ્યા હોય, પછી બધું કાંડ થઈ જાય એટલે પછી રડવા લાગે. એટલે એમની ભાવના છે, એક દીકરી છે, એક 9 મહિના પેટમાં પોડીને રાખેલી એ માં, એક બાપ કે એમણે ઉછેરીને મોટી કર્યું, એમના સપના પૂરા કરવા માટે એમને પ્રોત્સાહન આપ્યું હોય, અને જ્યારે દીકરી આ પ્રકારનું કોઈ પગલું ભરે અથવા તો દીકરો પણ આ પ્રકારનું જો કોઈ પગલું ભરે છે તો સ્વાભાવિક છે પહેલી ઠેસ એ મા બાપને પહોંચે છે. અને ઘણા મા બાપ એવા જોયા છે આપણે અત્યાર સુધીમાં કે જે વાત કરતા કરતા રડી પડે છે. રેણુકાબેનને એ દીકરી સાથેનો કેટલો લગાવ હશે આપણે સમજી શકીએ છીએ, કારણ કે માં અને દીકરીનો શું પ્રેમ હોય ને એ માં અને દીકરીને પૂછવું પડે આપણે, એ આપણે કદાચ ન સમજી શકીએ. ઉમંગ, જી બિલકુલ, અવારનવાર ગુજરાતની અંદર આંતરજ્ઞાતીય લગ્નનો મામલો એ સામે આવે છે. એક બાજુ એ ભારતનું બંધારણ છે, જેમણે સ્વતંત્ર જીવન જીવવા માટેનું એ તમને સ્વતંત્રતા આપેલી છે, છૂટ આપેલી છે. તો બીજી બાજુ એ સમાજ વ્યવસ્થા છે જેમની ઉપર એ સમગ્ર સમાજ ટકેલો છે. વર્ષો જૂની એ આપણી પરંપરાઓ છે, જે આપણા સંસ્કાર છે, એમના આપણે આપણા ભારતને મહાન કેમ નથી કહેતા? કારણ કે ભારતની જે સમાજ વ્યવસ્થા છે એ સમાજ વ્યવસ્થા આજે પણ અન્ય દેશોના કેટલાય લોકો એમને પ્રેરણા માને છે. અને એ જ સમાજ જીવનને ટકાવવા માટે આવા અવારનવાર જ્યારે આવા અન્ય આંતરજ્ઞાતીય લગ્નો થતા હોય છે, એક સમાજની દીકરી અન્ય સમાજમાં જતી હોય છે, ત્યારે બે સમાજ વચ્ચે એક ગજગા ઉભો ન થાય, સમાજના અન્ય દીકરીઓમાં કે અન્ય યુવાનોમાં એ અન્ય સંદેશો ન પહોંચે, તેને લઈને આગેવાનો હંમેશા કામ કરતા હોય છે. કિંજલ રબારીના મામલે પણ રબારી સમાજ અને ચૌધરી સમાજના આગેવાનો એ જ કામ કર્યું કે બંને સમાજ વચ્ચે ક્યાંય પણ ગજગરા ના થાય, સમાજની જે સલામતી છે, સમાજની જે શાંતિ છે ના ડોળાય. અને હવે જ્યારે પાટીદાર સમાજની દીકરી રબારી સમાજમાં ગઈ છે, ત્યારે તેમના માતાએ જે રડતા રડતા પોતાની વેદના કીધી છે, ઠાકરસિંહભાઈ રબારીએ પણ એ પોતાની બાહેંધરી આપી છે. પૂર્વિન પટેલ હોય, દિનેશ બાંભણિયા હોય, તમામ પાટીદાર સમાજના આગેવાનોએ પણ આવતીકાલે મુલાકાત કરવાના છે. એટલે કે બંને સમાજો ફરી એક વખત ગુજરાતની અંદર એ દાખલો બેસાડશે કે શાંતિપૂર્વક સમાજની શાંતિ ડહોળાયા વિના, સમાજની સલામતી સાથે
અને સમાજના અન્ય યુવાનોને સારો સંદેશો જાય એવું કામ ફરી એક વખત પાટીદાર સમાજ અને રબારી સમાજ કરશે એવું અત્યારે આગેવાનોની એટલે તો તૈયારીથી કહેવાય- દેખાઈ રહ્યું એટલે તો છે. કહેવાય રહ્યું છે ને ઉમંગ કે પ્રેમ હાર્યો છે ને સમાજ જીત્યો છે. આ જી, પ્રકારની ચર્ચા જી, સોશિયલ મીડિયા જી પર બિલકુલ. તમારો આ બાબતે શું માનવું છે કે આપણા ભારતની અંદર ભારતનું બંધારણની સામે ભારતની સમાજ વ્યવસ્થા આ બંનેમાં કોનું સૌથી વધુ મહત્વ રહેલું છે? કારણ કે સમાજ વ્યવસ્થા ઉપર જ એ આપણું દેશ ટકેલો છે, આપણી સંસ્કૃતિ ટકેલી છે, અને બીજી બાજુ એ ભારતનું બંધારણ જેમને આપણે સૌથી મોટી એ વિશ્વની લોકશાહી કહીએ છીએ. આ બંનેમાંથી બંનેને આપણે મજબૂત કરવા હંમેશા એ પ્રયત્નો કરતા હોઈએ છીએ, પરંતુ અત્યારે જે પ્રકારે સમાજ વ્યવસ્થા મજબૂત થઈ રહી છે, સમાજના આગેવાનો જે પ્રકારની મુહિમ ચલાવી રહ્યા છે, એને લઈને તમારું શું માનવું છે કે આંતરજ્ઞાતીય પ્રેમ લગ્ન એ આપણા સમાજ સંસ્કૃતિની અંદર એ થવા દેવા જોઈએ કે ના થવા દેવા જોઈએ? અમારા ડિજિટલ સેક્શનના કોમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો. અને હા, તમે હજુ સુધી અમારી ન્યૂઝરૂમ ગુજરાતની ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરી લેજો, અને GTPL 285 ઉપર ન્યૂઝરૂમ ગુજરાતની ચેનલને જોતા રહેજો. નમસ્કાર.